સાહેબ, દુનિયાનો સૌથી સુંદર છોડ હોય ને તો તે વિશ્વાસ છે, જે જમીન ઉપર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. સાહેબ, આ જિંદગીનો પૂરો અનુભવ નથી, પણ એટલી ખબર છે કે નાનો માણસ દુઃખમાં સાથ આપે છે અને મોટો માણસ પોતાની ઓકાત દેખાડી જાય છે. સાહેબ, કોઈના આપેલા આશીર્વાદ અને ભરોસો ક્યારેય દેખાતો નથી, પણ તે અસંભવને સંભવ જરૂરથી બનાવી દે છે. ભૂલ થાય ને સાહેબ, ત્યારે ધ્યાન રાખવું, ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી અને ડૂબતા સૂરજને જોવા અનેક લોકો ભેગા થાય છે. સાહેબ, આ જીવનમાં જે નમે છે ને તે કંઈક પ્રાપ્ત કરે છે, જેમ કે કૂવામાં ઉતરતી ડોલ નમે છે અને પાણી ભરીને બહાર આવે છે. સાહેબ, આ સંસારમાં સિદ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી. બસ તમે કામ ન આવો એટલે તમે નકામા. સાહેબ, સારા કર્મ કરતા રહેજો, ભલે લોકો તમારા વખાણ ન કરે. અડધાથી વધુ દુનિયા તો સૂતી હોય છે, છતાં સૂર્ય ઉગે છે. સાહેબ, ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ન પછાડો. કર્મ એવા કરો કે દરવાજો જ આપોઆપ ખુલી જાય. સાહેબ, સંઘર્ષમાં કોઈ નજીક નથી આવતું અને સફળતામાં કોઈને આમંત્રણ નથી આપવું પડતું. સાહેબ, જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે, એક મોકો આપે એ અને બીજો ધોકો આપે એ. સાહેબ, શિખામણ સત્ય છે, પરંતુ લોકો તેને ધ્યાનથી નથી સાંભળતા અને વખાણ એ દગો છે, છતાં લોકો એને ધ્યાનથી સાંભળે છે. સાહેબ, જીવનમાં કિંમતી તો ઘણું બધું હોય છે, પરંતુ તેની કિંમત તેનો સમય આવે ત્યારે જ થાય છે. સાહેબ, સંબંધ, સમય અને તબિયત આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું, પણ જ્યારે ગુમાવી દઈને ત્યારે તેની સાચી કિંમત થાય છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.